તો તમે પણ ફાર્માસિસ્ટ છો અને તમે તમારું મેડિકલ લાયસન્સ કોઈ મેડિકલ વાળાને ભાડે ચલાવવા આપ્યું છે તો ચેતી જજો. કારણ કે આજે ગવર્મેન્ટે એવા રૂલ્સ જાહેર કર્યા છે કે જેના કારણે જો તમે આવું કર્યું છે તો તમને 3 લાખ રૂપિયાનો દંડ તથા 3 મહિનાની જેલ થઈ શકે છે. આ ઉપરાંત તમારું મેડિકલ લાયસન્સ રિમૂવ થઈ શકે છે, જે હંમેશા માટે રિમૂવ થઈ શકે છે. તો આ વિગતો શું છે, આ જોગવાઈ કેમ કરવામાં આવી તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા ભારત સરકારે એવા જાહેરનામા બહાર પાડ્યા છે કે જેના કારણે મેડિકલ એસોસિએશનમાં એક નિયમો લાગુ પડી ગયા છે. આ નિયમો કયા છે તેના વિશે વાત કરીશું. તેના પહેલા વાત કરીએ કે આ નિયમો લાગુ કેમ પાડવામાં આવે. તો દોસ્તો, કોઈ પણ ફાર્માસિસ્ટ હોય, જે ફાર્માસિસ્ટ બને છે તેને પહેલા તેને બી ફાર્મ, ડી ફાર્મ અથવા એમ ફાર્મ કહેવામાં આવે કે ફાર્મ ડી કરવું પડે છે. આ બધું કર્યા પછી તેને મેડિકલ લાયસન્સ મળે છે. તેના માટે મેડિકલ લાયસન્સ લેવા માટે તેને કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં તેને 500 કલાકનો કોર્સ કરવો પડે છે, જેની અંદર તેમને પ્રિસ્ક્રિપ્શન વાંચતા શીખવવામાં આવે છે તથા કઈ મેડિસિન ક્યારે આપવામાં આવે છે તેનો વિશે નોલેજ આપવામાં આવે છે. આ બધું પૂરું કર્યા પછી તેમને લાયસન્સ મળે છે. અને લાયસન્સની વેલ્યુ એ ફક્ત ફાર્માસિસ્ટ જ જાણી શકે છે. કારણ કે દોસ્તો, આજે લોકો ફાર્માસિસ્ટની વેલ્યુ નથી કરતા, પરંતુ કહેવામાં આવે કે ફાર્માસિસ્ટ કહેવામાં આવે છે. ડોક્ટર એ, જે તમે એમ કહો છો કે ડોક્ટર ભગવાન છે, તો ફાર્માસિસ્ટ એક તરફનો ભગવાન છે. કારણ કે જો ડોક્ટર દવા પ્રિસ્ક્રાઇબ કરે છે, પરંતુ ડોક્ટરને ખબર નથી હોતી કે આ દવા ક્યારે અને કઈ રીતે લેવી જોઈએ, તથા તેના કમ્પોઝિશન અમુક ટાઈમે ડોક્ટરને ખબર નથી હોતી. જે એમઆર આવે છે તે ડોક્ટરને કહે છે આ દવા પ્રિસ્ક્રાઇબ કરો, અને તે રીતે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે. પરંતુ ફાર્માસિસ્ટને બધું નોલેજ હોય છે કે આ ટેબ્લેટની અંદર કેટલું ડ્રગ સમાયેલું છે અને તે લેવાથી શું સાઇડ ઇફેક્ટ થશે તેના વિશે પણ ડિટેલ્સમાં તેને ખબર હોય છે. લાયસન્સ આવી ગયા પછી અમુક ફાર્માસિસ્ટો જોબ કરે છે ત્યારે તે ત્યાં લાયસન્સ અપ્લાય નથી કરતા, અને બીજા કોઈ પણ રેન્ડમ, માની લો કે કોઈ પર્સને કીધું કે મારે મેડિકલ ચાલુ કરવું છે અને મને લાયસન્સની જરૂર છે, તો એ ફાર્માસી ત્યાંનું લાયસન્સ ત્યાં રજીસ્ટર કરાવી દે છે. કારણ કે દોસ્તો, તેને જોબ કરે છે તે મેડિકલ ધંધો નાખી નથી શકતો, તેને પૈસાની પ્રોબ્લેમ હોવાના કારણે તે મેડિકલ ધંધો નાખી નથી શકતો. તે કોઈ પણ અધરને મેડિકલ લાયસન્સ આપી દે છે, ચલાવવા માટે આપી દે છે, જેની ફીસ હોય છે 5 થી 10 હજાર રૂપિયાની અંદર તે મેડિકલ લાયસન્સ આપી દે છે. આવી અવસ્થામાં જે મેડિકલ ચલાવે છે તેને ખબર નથી હોતી કે કઈ દવા કયા પેશન્ટને આપવી જોઈએ અને કઈ માત્રામાં આપવી જોઈએ. તથા અમુક ટાઈમે તો એવું પણ બને છે, કોઈ કોઈ ફાર્માસિસ્ટ ના હોય અને મેડિકલ ચાલતું હોય ત્યારે કોઈ પણ રેન્ડમલી આવે અને દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે આ દવા લેવાથી શું સાઇડ ઇફેક્ટ થાય છે અને આ દવાનો કેટલો ડોઝ લેવાથી શું તેમને સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. તે આડેધડ દવાનું આપી દે છે. આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શન વાંચતા પણ નથી આવડતું. પ્રિસ્ક્રિપ્શન વાંચતા ના આવડવાના કારણે અમુક ટાઈમે ખોટી દવા પણ પ્રિસ્ક્રાઇબ થઈ જવા છે. હાલની અંદર સૌથી વધારે ડિમાન્ડની અંદર ચાલતું હોય તો કફ સિરપોની છે, જે આડેધડ કફ સિરપોનું વેચાણ થવા લાગ્યું છે અને શેડ્યુલ એચ ડ્રગ્સ વેચાવા લાગી છે, જેની અંદર એવી જોગવાઈ હોય છે કે કોઈ પણ ફાર્માસિસ્ટ વિધાઉટ ફાર્માસિસ્ટ વગર આ દવાઓ પ્રિસ્ક્રાઇબ ના થઈ શકે અને ડોક્ટરના પરાકાષ્ઠા એટલે કે પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા ના આપવામાં આવે. પરંતુ દોસ્તો, અમુક મેડિકલોની અંદર ફાર્માસિસ્ટ ના હોવાના કારણે આ રીતે બનતું હોય છે. તેના કારણે ગવર્મેન્ટે એક રૂલ્સ બહાર પાડ્યો છે. જે પહેલા એવો રૂલ્સ હતો કે કોઈ પણ ફાર્માસિસ્ટ જો આવું કરતા જણાય, એટલે કે કોઈ ફાર્માસિસ્ટે મેડિકલ લાયસન્સ એને બીજે ભાડે આપ્યું હોય અને તે ત્યાં હાજર ના હોય તથા ત્યાં તેની હાજરી ના હોય અને તે પકડાઈ જાય, તો મેડિકલ લાયસન્સ 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને મેડિકલ સ્ટોર 2 દિવસ માટે બંધ કરવામાં આવે છે, તથા 20,000નો દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત કહેવામાં આવે કે તેને નોટિસ ફટકારવામાં આવે છે કે તમે આવું ફરીથી ના કરો. પરંતુ દોસ્તો, આજકાલ આ કફ સિરપનું આડેધડ વેચાણ થવા લાગ્યું છે અને અમુક લોકો મરી પણ રહ્યા છે. નાના બાળકોને હેવી ડોઝ આપવાના કારણે નાના બાળકો મરી રહ્યા છે. અને જે નશીલા પદાર્થો છે તેનું વેચાણ પણ અતિશય વધી ગયું છે, જેમ કે એનઆરએક્સ ડકો છે, ઓલ્પ્રેક્સ છે, કહેવામાં આવે ટ્રાઇકા છે, સોપારામાઇન છે, લોપેજ છે. એ બધી મેડિસિનનું આડેધડ વેચાણ થઈ રહ્યું છે અને મેડિકલ કચરાની જેમ વેચાઈ રહી છે દવાઓ. કે ફાર્માસિસ્ટ ના હોવાના કારણે આવું બધું થાય છે. અને અમુક ફાર્માસિસ્ટ એવા છે કે જે તેમને લાયસન્સની જરૂર નથી, એટલે કે તે લોકો વિદેશ ભણવા જતા રહે છે કે વિદેશ જોબ કરવા જતા રહેલા છે અને મેડિકલ લાયસન્સ અહીંયા ભાડે આપી દે છે. આવી બધી ટર્મ અને કન્ડિશનના કારણે ગવર્મેન્ટે એક રૂલ્સ બહાર પાડે છે. રૂલ્સની અંદર એવું છે કે જો કોઈ કારણસર ફાર્માસિસ્ટે પોતાનું લાયસન્સ મેડિકલની અંદર અથવા તો મેડિકલ સ્ટોરની અંદર તેની હાજરી વગર તે લાયસન્સ ભાડે ચલાવવા આપ્યું હોય. આ ઉપરાંત કહેવામાં આવે કે હોસ્પિટલની અંદર પણ ભાડે ચલાવવા આપ્યું હોય અને તેની હાજરી ના હોય, તેવી અવસ્થામાં જો કોઈ ડીઆઈ આવે અને ડીઆઈ પૂછપરછની અંદર ખબર પડે કે આ ફાર્માસિસ્ટ નથી, તેને ભાડે લાયસન્સ આપ્યું છે, તેવી અવસ્થામાં જે ડીઆઈ એક્શન લે છે, જેની અંદર પોલીસ પણ હાજરી હોય છે
અને મીડિયા રિપોર્ટ પણ જાહેર કરવામાં આવે છે. તેની અંદર બધું સબમિટ કરવામાં આવે છે કે આ પર્સન છે અને આ પર્સને લાયસન્સ ભાડે વેચાતું આપ્યું છે અને તેનું 5,000 થી 10,000 ભાડું વસૂલે છે. તેવી અવસ્થામાં જે ફાર્માસિસ્ટ હોય છે તેને બોલાવવામાં આવે છે અને તેને સહી સિક્કા કરવામાં આવે છે અને તેનું લાયસન્સ રદ કરવામાં આવે છે. તેનું લાયસન્સ હંમેશા માટે પણ રદ થઈ શકે છે અને 1 વર્ષથી 3 વર્ષ સુધી પણ સસ્પેન્ડ થઈ શકે છે. આ ઉપરાંત તેને 3 લાખનો દંડ ભરવો પડશે. કારણ કે જો આવી અવસ્થા દેખાશે તો નવા નિયમ પ્રમાણે તમારે 3 લાખ રૂપિયા દંડ ભરવો પડશે. તથા કહેવામાં આવે કે 3 લાખ તો થયા, પરંતુ તમને જેલ પણ થઈ શકે છે. એવી કન્ડિશન જણાય કે તમે નાર્કોટિક ડ્રગનો સપ્લાય વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કરી દીધો છે, તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તથા તમને 3 વર્ષની જેલ, અમુક ટાઈમે 3 વર્ષની પણ જેલ કરે છે. જો તમને વધારે દેખાય તો તમને જેલની મર્યાદા લંબાવી શકે છે, પરંતુ હાલની કન્ડિશનમાં 3 મહિનાની જેલ કરવાની જોગવાઈ કરે છે. તો દોસ્તો હું તમને સજેશન આપીશ કે તમે પણ મારી જેમ ફાર્માસિસ્ટ હોય અને તમે પણ ભાડે લાયસન્સ આપ્યું હોય તો હાલ જ તમે પ્રોસેસ કરીને તમારું લાયસન્સ રિમૂવ કરાવી શકો છો. કારણ કે દોસ્તો જો તમે પકડાશો તો તમારે વધારે તમને કહેવામાં આવે કે ટોર્ચર કરવામાં આવશે, તમારા જોડેથી પૈસા વસૂલ તો કરવામાં આવશે તથા તમને તમારું લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે અને તમારી આજુબાજુના એરિયામાં તથા તમારા ગામ લોકોમાં તથા તમારા ફેમિલીમાં તમારી આબરૂ જતી રહેશે. જો તેવું ના થાય તેના માટે હું તમને સજેશન આપું છું કે જ્યાં તમારું લાયસન્સ અપ્રુવલ કરાવ્યું હોય ત્યાંથી તમે રિમૂવ કરાવી શકો છો. રિમૂવ કરાવવાની પ્રોસેસ 15 દિવસની છે અને જે મેડિકલ વાળા તમને વધારે પૈસાની લાલચ આપે તો તમે લાલચમાં ના આવો. કારણ કે દોસ્તો તમને પણ ખબર છે, તમે પણ મારા જેમ ફાર્માસિસ્ટ છો અને તમને પણ ખબર છે કે જે ફાર્મસી કર્યું છે એ ઇઝી નથી. કારણ કે આપણે કેટલા પણ પાપડ બેડ્યા છે, કેટલું સહન કર્યું છે ત્યારે આપણે ફાર્માસિસ્ટ બન્યા છે. તો દોસ્તો હું સજેસ્ટ કરીશ કે તમારું લાયસન્સ ભાડે આપ્યું હોય તો તમે રિમૂવ કરાવી દો, તાત્કાલિક રિમૂવ કરાવી દો. તેની જોગવાઈ પણ કરવામાં આવી છે અને આજથી આ લાગુ પડી ગયો છે, જેની તારીખ 15/2/2025 થી લાગુ થઈ ગયો છે અને તમારે ગમે ત્યારે તમારે મેડિકલની અંદર તમારી રેડ પડી શકે છે. કારણ કે આજની વાત કરીએ કે તો રિટેલની અંદર સૌથી વધારે રેડ પડવાનું ચાલુ છે. જે બધા એરિયામાં અલગ અલગ ડિવિઝનની અંદર અલગ અલગ ઇન્સ્પેક્ટર જઈને ચેકિંગ કરે છે અથવા તો કહેવામાં આવે કે તે કોઈ માણસો મૂકીને ચેકિંગ હાથ ધરે છે અને જો પકડાય તો તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી શકે છે. તો દોસ્તો આજના આપણે વાત કરી કે જો કોઈ પર્સન ભાડે લાયસન્સ આપ્યું હોય અને જો પકડાઈ જાય તો તેના માટે શું કાર્યવાહી થાય છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આ તો મને નવા વિડીયો સાથે ફરી મળીશું.